સમાચારમાં આગળ વધીએ. મોરબી મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ ટિકિટ માટે દાવેદારોની હોડ જામી છે. શહેરના ઉદ્યોગપતિઓ પણ હવે રાજકીય મેદાનમાં ઉતરવા તૈયાર થયા છે. ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ દાવેદારી નોંધાવી છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સહિત અનેક ઉદ્યોગપતિઓએ ટિકિટ માંગી છે. આપને જણાવી દઈએ, વિટ્રીફાયર ડિવિઝનના પ્રમુખ મનોજ એરવાડિયાએ વોર્ડ નંબર 7 માંથી દાવેદારી કરી છે, જ્યારે સિરામિકના પૂર્વ પ્રમુખ હરેશ બોપલિયાએ વોર્ડ નંબર 3 માંથી ટિકિટ માંગી છે. ઉપરાંત મુકેશ કુંડારિયા અને તેમની પત્ની ભગવતીબેન તેમજ મિલન કુંડારિયાએ વોર્ડ નંબર 9 માંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. સમાચાર સુરતમાંથી. ઝોન 5 એલસીબી પોલીસે મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમ દ્વારા 16 વર્ષથી ફરાર આરોપી સોહનલાલ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી. ચોરીના ગુનામાં વોન્ટેડ ધરાવતા આરોપીને બાતમીના આધારે મહેસાણા પાલનપુર હાઈવે નજીક હોટલના ખુલ્લા મેદાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો. પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી. હાલ મહિધરપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમામ મળી આશરે 3,60,000 જેટલી રકમની લઈ અને આરોપી ફરાર થઈ ગયેલ. ત્યારથી આરોપી રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાં પોતાની રીતે રહેતો આવેલ. રાજસ્થાન ખાતેથી આવનાર હોવાની બાતમી મળતા ઝોન 5 એલસીબીની ટીમ અગાઉથી જ મહેસાણા ખાતે વોચમાં રહેલ અને ત્યાં જેવો આરોપી આવેલ તેની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સમાચારમાં વાત વડોદરાની કરીએ. શહેરમાં હાલ એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જે સીધી રીતે લોકોની રોજિંદા જીવન અને ખિસ્સા સાથે જોડાયેલી છે. કોમર્શિયલ ગેસની અછત અને તેના બેફામ ભાવ વધારાના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયા છે. ગેસના વધતા ભાવના કારણે ઘણા રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે છે. વડોદરા શહેરની ગલીઓ અને મુખ્ય માર્ગો પર એક સમયે ધમધમતી રેસ્ટોરન્ટ અને ધાબા આજે ચિંતામાં ગરકાવ છે. જ્યાં પહેલા લોકોની ભીડ ઉમટી પડતી હતી, ત્યાં હવે ગેસની અછતના કારણે બંધ જેવા બોર્ડ નજરે પડે છે. કોમર્શિયલ ગેસના ભાવમાં થયેલા વધારાએ 2500 થી 5000 સુધી પહોંચેલા સિલિન્ડરે વેપારીઓને સંકટમાં મૂકી દીધા છે. ખર્ચ વધતા ઘણા રેસ્ટોરન્ટે ખોરાકના ભાવ વધાર્યા છે, જેના કારણે ગ્રાહકો પર પણ મોંઘવારીનો ભાર આવ્યો છે અને વેચાણમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં વેપારીઓ માટે પીએનજી કનેક્શન જ એક આશા છે, પરંતુ તેની ધીમી અને લાંબી પ્રક્રિયા તેમને વધુ નિરાશ બનાવી રહી છે. સમસ્યા થઈ ગઈ તો અમારે ઘેર જવાની સંભાવના થઈ ગઈ. ખાવાનું કઈ છે નહીં, ગેસ ચાલતું નહીં, ગેસનો બોટલ નહીં મળતો. ગેસના બોટલો કોમર્શિયલ મળતા બંધ થઈ જવાથી આ જરા તકલીફ ઊભી થઈ છે. એના માટે ઓફિસમાં કોમર્શિયલ કનેક્શન લેવા માટે ફોર્મ ભરીને 40,000 ડિપોઝિટ આપીને ફોર્મ ભરાવડાવ્યું. બધા લારીઓ બંધ કરીને બેઠા છે. વડોદરામાં 50% લારી ધંધા બંધ છે. અમારે ગેસની અછતના લીધે બધા માણસો જતા રહ્યા છે અને એક માણસનો 5 માણસ હોય પરિવારમાં તો મારે ત્યાંથી 50 માણસના ભોજન તો બંધ જ થઈ ગયા છે. રોજી રોજગાર એકદમ ઠપ થઈ ગયા છે. રેસ્ટોરન્ટના મેનુ ઓછા કર્યા છે અમે લોકોએ. જે સિલેક્ટેડ મેનુ રાખ્યા છે કે ભાઈ જે પબ્લિકને બી પરવડે અને અમને બી પરવડે. ચલાવીએ છીએ. અત્યારે તો કોઈ પ્રોફિટમાં ચાલતું નથી, બધું લોસમાં જ જાય છે. પણ હવે આટલા વર્ષો ધંધો કરીએ છીએ તો ધંધો બંધ નથી કર્યો. પણ જો પરિસ્થિતિ ખરાબ થઈ તો કદાચ અમારે બી શટર બંધ કરવાનો નંબર આવે. વડોદરા ગેસ લિમિટેડના અધિકારીએ આ ગંભીર પરિસ્થિતિને સ્વીકારી છે, પરંતુ સાથે જ વ્યવહારિક મર્યાદાઓ પણ દર્શાવી છે. હાલમાં 100 થી વધુ વેપારીઓએ કોમર્શિયલ પીએનજી કનેક્શન માટે ડિપોઝિટ ભરી દીધી છે અને તેઓ કનેક્શનની રાહ જોઈ રહ્યા છે, જ્યારે અન્ય 100 થી વધુ વેપારીઓ વેઇટિંગ લિસ્ટમાં છે. તેમણે જણાવ્યું કે સરકાર તરફથી તેમને સ્પષ્ટ સૂચનાઓ છે કે ઘરેલું ગેસ કનેક્શનને પ્રાથમિકતા આપવામાં આવે. માત્ર માર્ચ મહિનામાં ઘરેલું ગેસ માટે 3,800 નવી અરજીઓ આવી હતી અને ચાલુ મહિનાના માત્ર 6 દિવસમાં જ 1,800 અરજીઓ આવી ચૂકી છે. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અમારી પાસે જે 8 કે 10 જ કનેક્શનની જે માસિક ડિમાન્ડ આવતી હતી, જે ગયા મહિનામાં જે યુદ્ધની પરિસ્થિતિ પછી લગભગ 100-125 કનેક્શનોની નવી અરજીઓ આવેલી છે અને એમાં રોજના અમે 4 થી 5 કનેક્શનો કરી અને હજી પણ વધારે ટીમ મૂકી અને જેટલું જલ્દી બને એટલું અમે કનેક્શન આપવા હમણાં કટિબદ્ધ છે. આ પાણીના કનેક્શન જેવું છે નહીં કે કદાચ લીકેજ થાય તો પાણી એ થાય. આ સેફટી અને લોકોની
સેફટી જોડે જોડાયેલો અને કોઈકની જાનહાનિ પણ થઈ શકે એવું હોય, એટલે આમાં પૂરતી સેફટી રાખીને અમે કનેક્શનો વધુમાં વધુ આપવા કટિબદ્ધ છે. ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ ત્યારથી હોટલ, રેસ્ટોરન્ટ અને જે રેકડી ધારકો છે તેમની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે પુરવઠા વિભાગે કીધું કે હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકોને 10% કોમર્શિયલ ગેસનો પુરવઠો આપીશું, પરંતુ એ પુરવઠો પણ પૂરતો મળતો નથી. એના કારણે એક બાદ એક હોટલ, રેસ્ટોરન્ટનો વ્યવસાય જે છે તે ઠપ થવાના એટલે કે બંધ થવાના શરૂ થઈ ગયા છે. અત્યારે આપણે કોઠી 4 રસ્તા પાસે ઊભા છીએ અને અહીંયા આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ જે રેસ્ટોરન્ટના સંચાલક છે તેમના દ્વારા અહીંયા સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ગેસની અછત હોવાના કારણે આ જે ભોજનાલય જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. અને બંધ કરેલી હાલત પણ તમે જોઈ શકો છો કે ટેબલ પર ખુરશીઓ ચડાવી દીધી છે. અને સ્વાભાવિક વાત છે કે તમામ લોકોએ માંગણી કરી કે 10% કોમર્શિયલ ગેસની જાહેરાત કરી છે તંત્રએ, પરંતુ એ પૂરતો જથ્થો મળતો નથી. ડિમાન્ડ જે છે તે 50%ની છે. જો ગેસનો જથ્થો પૂરતો નહીં મળે તો આ હોટલ, રેસ્ટોરન્ટ અને રેકડીનો વ્યવસાય જે છે તે સદંતર ઠપ થઈ જશે. વડોદરા ગેસ લિમિટેડની જે પાઇપલાઇનનું કનેક્શન જે છે, પીએનજીનું કનેક્શન જે છે તે વહેલામાં વહેલી તકે આપવામાં આવે. જો આવું નહીં થાય તો હોટલ, રેસ્ટોરન્ટ અને રેકડીનો વ્યવસાય આવનારા થોડાક જ દિવસોની અંદર સદંતર બંધ થઈ જાય ત્યાં પ્રકારની સ્થિતિ સર્જાય છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચારમાં આગળ વધીએ. કેરોસીનના વિતરણ અંગે ચેતન ગાંધીનું નિવેદન. રાજ્યમાં 1452 કિલોલીટર કેરોસીન મોકલાયું. 1 લીટરનો ભાવ 61.40 થી 66.14 સુધીનો. પરિવાર દીઠ 5 લીટર કેરોસીન અપાશે. ગુજરાત ડિસ્ટ્રીબ્યુશનના પોર્ટલ પર બુકિંગની સુવિધા. પોર્ટલ પર બુકિંગ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ. ડિસ્ટ્રીબ્યુશન સ્થળો પર નોડલ ઓફિસર અને પોલીસ તૈનાત. 1029 કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી. केरोसिन का अलॉटमेंट हुआ है जो हमारे गुजरात स्टेट में 1452 KL अलॉटमेंट किया गया है. हर एक डिस्ट्रिक्ट को उसके हिसाब से उसको प्राइस डिसाइड करनी रहती है. सारे जिलों की एवरेज कॉस्ट 61 रुपये 40 पैसे से लेके 66 रुपये 14 पैसे, मतलब 61.40 से लेके 66.14 पर लीटर प्राइस आई है. वो ट्रांसपोर्टेशन और बाकी सबको इंक्लूड करके जो केरोसिन का अलॉटमेंट रहेगा इन एडिशन टू एलपीजी, तो वो पर फैमिली 5 लीटर रहेगा. और अगर कोई इंस्टीट्यूशन है तो पर इंस्टीट्यूशन 25 रुपीज़ रहेगा. इसके लिए अप्लाई होने के लिए एक ऑनलाइन प्लेटफॉर्म तैयार कर दिया गया है. પેટ્રોલ અને ડીઝલને લઈ મહત્વના સમાચાર. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ખુલાસો. પેટ્રોલ ડીઝલની અછત માત્ર અફવા હતી. આઈઓસીના નોડલ ઓફિસર સંજીવ બહેરાનું નિવેદન. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી. गुजरात स्टेट में तीनों ऑयल कंपनी, इंडियन ऑयल, भारत पेट्रोलियम और एचपीसीएल को तीनों कंपनी मिला के 5133 रिटेल आउटलेट्स है. और सारे आउटलेट्स में जो डीजल और पेट्रोल सफिशिएंट क्वांटिटी में अवेलेबल है. इसको छोड़ के जो हमारा सप्लाई पॉइंट्स है, हमारा 17 सप्लाई पॉइंट्स है तीनों कंपनी का मिला के, वहाँ पे भी एडेक्वेट इन्वेंट्री है. सो देयर इज नथिंग टू पैनिक अबाउट. આ તરફ ગેસ સિલિન્ડર મુદ્દે સંજીવ બહેરાનું નિવેદન. માર્ચમાં 75 લાખ સિલિન્ડરનું બુકિંગ થયું. માર્ચમાં 68 લાખ સિલિન્ડર અમે ડિલિવર પણ કર્યા. સિલિન્ડરનું પણ પેનિક બુકિંગ થયું હતું. 5 કિલો સિલિન્ડર અંગે પણ હવે ઇસ્યુ નથી. जनता ने अफवाहों न आववा सूचना आपी. मार्च के महीने में 75 लाख बुकिंग हुई थी. 75 लाख की सिलेंडर की बुकिंग हुई थी, जो नॉर्मल बुकिंग से काफ़ी ज़्यादा है, थोड़ा ज़्यादा है. लेकिन उसके साथ साथ मार्च के महीने में हम लोग 68 लाख सिलेंडर डिलीवर भी किए थे. ऑलमोस्ट